ગાંધીજીને મળવા ગઈ હતી, પોતાનું રેકોર્ડિંગ છે, રેડિયો ઉપર, દિલ્હી રેડિયો ઉપર બોલેલા છે દુર્ગા ભાભી. કોક દી સાંભળજો. વળી કોક નકર કહે તમે આમ કરો ને તેમ કરો. મહાત્મા ગાંધી પાસે જઈને એટલું કીધું, ભગતસિંહ કે લીએ કુછ કરો ના. આ હું નથી કેતો, દુર્ગા ભાભી નું રેકોર્ડિંગ છે, મારી પાસે છે, કોઈને સાંભળવું હોય. વળી કાલ કોલા બીજું કહે કે આમ બોલ્યા. ગાંધીજીને વંદન કરું છું, કારણ કે એને મહેનત કરી છે એટલે દેશ માટે. પણ દુર્ગા ભાભી કીધું ભગતસિંહ કે લીએ કુછ કરો. ગાંધીજીએ કીધું કે ભાઈ તમે અમારા ભેગા આવી જાઓ. આ શબ્દ બોલ્યા દુર્ગા ભાભી. કહું છો મારી પાસે કોઈને જોતું હોય તો. એને કીધું કે અમારા ભેગા આવી જાઓ તો તમને મદદ કરી. અમે એટલે હવે રાહડા ઓછા ગાવાનું કરી નાખ્યું છે એના. અમને વાંધો નથી બીજો કાંઈ, આ વાંધો છે. દુર્ગા ભાભીએ કીધું કે એટલે તને કરગરવા તમને હું નથી આવ્યું ગાંધીજી, હું કરગરવા નથી આવી. આ તો થાય તો તમારાથી થાય એમ છે કે ઈ હિંસા બિંસા કરે છે ને એને હું નથી માનતો. સાહેબ ઘણી ઘટનાઓ એવી છે કે યુવાધનને ખબર જ નથી આપણને કેવી કેવી આ દેશમાં ઘટનાઓ બની છે. ભગતસિંહની વાતો આપણે સાંભળી છે ઘણી. આપણે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, આ બધા ઘણા એવા છે કે એમને આપણે યાદ કરીએ છીએ. દેવાજ બોદરને યાદ કરીએ, પ્રતાપને, મહારાણા પ્રતાપને યાદ કરીએ છીએ આપણે, અમીરજી ગોહિલને યાદ કરી. પણ કેટલાય બલિદાન એવા લોકોને ખબર જ નથી. એની તમને ભગતસિંહ છે ને એનો આખે આખો પરિવારના, એના બે ભાઈઓથી લઈ, એના કાકા, એના દાદા સુધીથી એમને એ રાષ્ટ્ર માટે લડ્યા છે. પણ ભગતસિંહના કાકા અજીતસિંહ, ખાલી થોડીક તમને યાદી કરાવું. રામાયણ છે ને, રામાયણમાં ઉર્મિલા છે ને પાત્ર, આ વાત સમજ્યા જેવી છે એટલા માટે. ઉર્મિલા 14 વર્ષ સુધી લક્ષ્મણ રામની હારે વનમાં વયા ગયા અને ઉર્મિલા ઘરે રહ્યા. એની વાતની આખી દુનિયાને ખબર છે અને હોવી જ જોઈએ. આપણો ભગવાન છે આપણા, આપણને કેમ ખબર ન હોય તો બરાબર નહીં, હોવી જ જોઈએ ખબર. પણ હું તમને એક એવી ઉર્મિલાની વાત કરું જેને 38 વર્ષ સુધી કાઢી નાખ્યા. ભગતસિંહ નો હગો કાકો. ભગતસિંહને ત્યાર ઈ કરતો હતો રાષ્ટ્ર ભાવના માટે, દેશના માટે લડી લેવા માટે. અને એને એટલી બધી પગડી સંભાળ, જટા પગડી સંભાળ, ઈ ગીત પોતે બહુ ગણગણ્યા કરતા હતું, બીજા કવિનું લખેલું, પણ પોતે એટલું બધું. અને જયારે 3 એક આવી ખેડૂતોના માથે એવો કાયદો અંગ્રેજો લઈ આવ્યા, ખેડૂતને નુકસાન થયો, એનો વિરોધ કર્યો. અને એટલો બધો વિરોધ કર્યો, પાઘડીઓ ઉતારીને અંગ્રેજો પગમાં નાખીને માથે પાટું મારીને હાલવા માંડાણા. અને ઈ વખતે એની સામે બગાવત કરી. અને અજીતસિંહે સાંભળજો, અને ઈ અજીતસિંહને પછી ખબર પડી ગઈ, એટલા બધા એના ઉપર ગુના નાખી દીધા અંગ્રેજોએ. જ્યાં બાળે એટલે ફાંસી લટકાવી દે એ નક્કી થઈ ગયું અને એને દેશ છોડી દીધો. સાંભળજો, અડધી રાતને ટાણે હરનામ નામની એમની પત્ની, હું આ વાત કરું છું, 14 વર્ષ ઉર્મિલા લક્ષ્મણના પત્ની અયોધ્યામાં રહ્યા, લક્ષ્મણ વનમાં ગયા. ઈ દાદા આખી દુનિયાને ખબર છે, પણ હોવી જોઈએ. આપણો બાપ, આપણો ભગવાન છે, લક્ષ્મણ છે. હાલો, પણ આ ઉર્મિલાની કોઈને ખબર નથી. હગો ભગતસિંહ નો હગો કાકો અજીતસિંહ એની પત્નીને પાસે આવી રાતે અને સાનો મનો, કારણ કે અંગ્રેજો પકડી લે નકર, અને એટલું કીધું તું મારું અધૂરું કામ તને હોપું છું. શું કે મારો ભત્રીજો ભગત છે ને, કે આ એને રાષ્ટ્ર ભાવના માટે, રાષ્ટ્ર માટે છેલ્લે લોહીનું ટીપું રીએ શરીરમાં ત્યાં સુધી મરી જાય એવો તારે તૈયાર કરવાનો મને વચન આપ. કીધું સ્વામી તમે? કે મારા છેલ્લા રામ રામ છે, હું ભારતમાં ન રહી શકું, અંગ્રેજો મને મારી નાખે એમ છે. અને સાહેબ એને અડધી રાતે એ વાત કરી. અને હરનામ નામની એ પંજાબની ધરતીની ઉર્મિલા, હું એમ કહું છું, એને કીધું આહુડા લોહી નાખ્યા, પોતાના તો લોયા પણ અજીતના, એના પતિના આહુડા લોયા, અજીતસિંહના, ભગતસિંહના કાકાના, એમના કાકી હતા. અને એને કીધું કે હવે તું ભલે વિદેશમાં હોય કે જીવ કે પાછો આવ કે ન આવ પતિદેવ, પણ એકવાર દુનિયામાં ડંકાડે એવો, ડંકા વગાડે એવો તમારા ભત્રીજા ભગતસિંહને તૈયાર કરું તો માનજે ભારતની હારી નારીએ તૈયાર કર્યો છે, ભલા માણસ રાષ્ટ્ર માટે જાન આપવા માટે. અને નીકળી ગયો સાહેબ. આ કોઈને ખબર નહીં હોય યુવાનોને, હું જાહેરમાં કહું છું. એ નીકળી ગયો રાતનો, દુનિયાના કેટલા દેશ ફર્યો. અને ફર્યો એટલે મજૂરી કરી 38 વર્ષ સુધી. અને અહીંયા હરનામ કૌર પોતાના પતિને યાદ કરી પોતાના એના અજીતના ભત્રીજો એટલે ભગતસિંહને રાતે વીરરસની વાર્તાઓ સંભળાવે, ગીતો સંભળાવે. જરાક દુઃખ પડે તા બેન કે માલે મળી જાવ, તમે જન્મમાં જ મરેલા છો. વધારે થાય માફ કરજો. કોને કથાઓ કેવા જાવી હાવ. હા, સિરિયલ જોતા જ નહીં. સિરિયલ નું માફ કરજો, પણ સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે નક્કી જ નથી. હાય હાય હાય, કેટલુંક જોઈશું આપણે હવે આવું. એમના પછી ઈ બે આ એવા જોવાન, પછી પાછા અહીંયા આવીને વાતું કરે બેનું, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી.
એમને નો થાય. અને એને તૈયાર કર્યો ભગતસિંહને સાહેબ, અને કેવો તૈયાર કર્યો કે એનો બાપ ખેતરમાં વાવણી વાવતો તો ભગતસિંહને કીધું કે આ શું કરો તો વાવણી વાવું, કાં તો કે એક દાણો વાવો તો અનેક થાય. ભગતસિંહે બંદૂકડી વાવી દીધી. ઈ કે કા કે એક વાવો ને અનેક થાય ને, અંગ્રેજના મૂળિયા ઉખેડ નાખવા, આખા ખેતરમાં બંદૂકો વાવ્યું છે. એના ઉપર તો આખી રાત બોલાય. પણ મારે તમને કેવું કે ઈ અજીતસિંહ, ઈ કેટલા વર્ષે, ઈ અજીતસિંહ માટે કહેવાય છે બાલ ગંગાધર તિલકે એમ શબ્દ વાપરેલો કે ભારત એક એના માટે અને એક કરતારસિંહ સરાબા માટે, જેનો ફોટો ભગતસિંહ કાયમ ભેળા રાખતા. ભેળો એ પણ એને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો છે. ભગતસિંહના ભાઈને, ભગતસિંહના હગા કાકા 23 વર્ષની ઉંમરે ફાંસીને માચડે સુવર્ણસિંહને લટકાવી દીધો. કોને ખબર છે? હું તો આમાં આપણે આવી કથા રાખવી જોઈએ. તો ખરેખર કથાઓ થાય એમ છે, એટલી કથાઓ છે. હા, પણ એના માટે કીધું હતું કે પેલો રાષ્ટ્રપતિ આ બનવો જોઈએ, કરતારસિંહ સરાબા, બાલ ગંગાધર તિલકે કીધું હતું. અને એક અજીતસિંહ માટે કીધું હતું. અને 38 વર્ષે જયારે એ પાછો આવ્યો ને, લડી દેશ આઝાદ થઈ ગયો ત્યારે એ અજીતસિંહ પાછો આવ્યો, ભગતસિંહ નો હગો કાકો. એની પત્નીને સામો જઈને ઉભો રહ્યો ને, ઓળખી નહોતી હેગી એની પત્ની કા કોણ છે બુટ્ટો. અને પછી એને કીધું હું તારો પતિ અજીત છું. પગમાં પડી ગઈ કે હું તમને માફ કરજો, ઓળખી નો હેગી, પણ તમે જે કામ મને હોપ્યું હતું એ ભગતે મેં તૈયાર કરીને એને તો ફાંસીને માછડે લટકાવી દીધો છે. અને પછી ભારત આઝાદ થઈ ગયો ને, એટલે તેથી જ આવ્યો, આઝાદ થઈ ગયો. એ ભારત આઝાદ થયો, જવાહરલાલ નહેરુજીએ ભાષણ કર્યું ત્યાંથી દિલ્હીથી, અને તેથી રાતના 3 વાગે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. 3 વાગે ખોળિયામાંથી તેથી પ્રાણ છોડી દીધા. 14 ઓગસ્ટ 1948 અને બરાબર રાતના 12 વાગ્યા ભારતીય જનોના હાકલે ભડકતા ભૂરિયા ગોરિયા જાય ભાગ્યા. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એમને આઝાદી નથી મળી. આવા અનેક, મારે એકાદી નારી શક્તિની પણ અહીંયાથી વાત કરવી મને આમ ઉભરા ચડે, કારણ કે પછી દ્વારકા વાળાનું ગીત, પછી મને જે સમયની પણ મને ખબર છે, પણ એક નારી શક્તિની તમને વાત કરું. ગાતા ગાતા વળી ગાય, કારણ કે ગાવાનું તો આપણે કાયમ કરીએ છીએ. હા, એવી એક પહેલી ભારતની એવડી કેપ્ટન અને પહેલી ભારતની જાસુ એ અધિકારી, એવડી મોટી કેપ્ટન અને ભારતની સીઆઈડી અધિકારી કયો જે કરી નીરા આર્યા, બેનો દીકરીઓને કોક દી તમે વાંચજો એમને, તમને ખબર પડે કે ભારતની દીકરીઓ પણ શું કરી શકે. આજે આપણે સમાનકની વાત કરીએ છીએ, એ સારી વાત છે બહુ, પણ તેથી એને શું કર્યું, નીરા આર્યાને વાંચો તો ખબર પડે. ભારતના ક્રાંતિકારીઓને કેટલી કેણે, દુર્ગા ભાભી જયારે સાન્ડર્સને ભગતસિંહે માર્યો, સાન્ડર્સને ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહે માર્યો સાન્ડર્સને જયારે લાહોરમાં, અને પછી એટલી પોલીસ ગાંડી થઈ ગઈ કે ગમે ત્યાંથી આને ગોતો, એ કોઈ ઘર બાકી નો રહેવા દીધું, ખૂણો બાકી નો રહેવા દીધો. અને ખબર પડી ગઈ કે હવે ભગતસિંહ, એને ખબર છે કે પાઘડી વાળો જુવાન હતો અને એ શીખ હતો, એને જ ગોળી મારી છે, એને જીવવા નથી દેવો. અને પોતાનો પતિ, સાંભળજો આ ટૂંકા ખાલી દઉં છું, આખી વાર્તાઓ નથી કરતો. પોતાનો પતિ કલકત્તા હતો, ભગવતી ચરણ વોરા, અને દુર્ગાવતી સાહેબ, દુર્ગા ભાભી એટલા માટે કે જેટલા ક્રાંતિકારી હતો ને એ બધા એને ઘરે આશરો લેતા હતા, અને બધા એમાં મોટો ભગવતી ચરણ વોરા હતો, એટલે એની પત્ની, એટલે બધા ભાભી, એટલે ભાભી માં હો. આ અટાણે નીકળી પીડે ભાભી કેમ છે એ નહીં. મને તો દુઃખ થાય અમુક વાતનો. ભાભી શબ્દ આપણો પવિત્ર છે સનાતનનો, એને બહુ હલકો કરી નાખ્યો સટાણની દુનિયાએ, બહુ હલકો કરી નાખ્યો. ભાભી બહુ પવિત્ર શબ્દ છે, માં છે ભાભી માં. પણ ખેર નથી જવું ઈ બાજુ, તમે ભાભી લખો નેટમાં ખબર પડે, ન જોવાનું આવે છે સાહેબ. એટલે કહું છું, આ પીડા વ્યક્ત કરું છું તમને. ભાભી શબ્દ મજબૂત છે. દુર્ગા ભાભી એકલી હતી, પોતાનો પતિ કલકત્તા હતો, અને લાહોરમાં રાતના 9:30 વાગે ટકોરા વાગ્યા એના દરવાજે. એકલી સ્ત્રી હોય, એક નાનો 3-4 વર્ષનો બાળક, શિક્ષક છોકરા ભણાવે આજુબાજુમાં શિક્ષિકા થઈને, અને બોમ્બ બનાવવાનો પણ હિખાડે ભેળી, અને પોતાનો પગાર આવે એમાંથી ક્રાંતિકારી યુવાનોને જમાડે. કઈ સ્ત્રીઓ આથી મોટી જગદંબા ખોડિયાર કે માં તમને કઈ બીજી મળે? હું તો કહું આ બધી આ શક્તિ એમાં આવી ગઈ હોય. અને ઈ દુર્ગા ભાભીના 9:30 વાગે રાતે ટકોરા પીડ્યા દરવાજે, અને આમ દરવાજો ખોલ્યો, 2-4 જણા ઉભા હતા, એક અંગ્રેજ ટોપા વાળો ઉભો હતો, અને એકાદાને ઓળખી ગઈ, રાજગુરુ હતો એને ઓળખી ગઈ. ઈ કોણ હે, ये कौन है? કીધું ભગતસિંહે ખખડાટ દાંત કાઢ્યા કે मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब अंग्रेजो मुझे नहीं पहचान सकेंगे. હકીકત વાત એવી હતી મિત્રો, સાન્ડર્સને માર્યા પછી ભગતસિંહે પહેલી વાર જટા ઉતારી. અહીં બેઠેલા બધાને એક વિનંતી કરું, આપણે કોઈ પણ સ્ટેટસમાં કે કોઈ જગ્યાએ ભગતસિંહનો ફોટો રાખીને તો પાઘડી વાળો રાખો.
બટુકેશ્વર દત્ત એમ કહે છે કે પહેલી વાર ભગતસિંહને જટા ઉતારવી પડી, કારણ કે અંગ્રેજ ઓળખી ન જાય ને એટલે પોતે અંગ્રેજ બન્યો લાહોર થી નીકળી જવા માટે. રાતનો ટ્રેનમાં નીકળવા માટે અંગ્રેજ અધિકારી બન્યો, પાવડર લગાડી, ધોળો તો પોતે હતો જ બહુ, પણ હાવ ગોરો અંગ્રેજ બનવા માટે. અને પહેલી વાર ભગતસિંહ આમ પાઘડી ઉતારી અને કે ટોપી પહેરીને ઓલી ગોળ, ત્યારે 3 વાર માથું ધૂણેવું હતું કે જે જોવા નથી ગમતા એની ટોપી પહેરવી પડે છે ત્યારે. એમ બટુકેશ્વર દત્ત લખે છે, એનો સાક્ષી હારે હતો. અને ઈ પાઘડી ઉતારી, જટા ઉતારીને અંગ્રેજ અધિકારી બનીને આવ્યો ભગતસિંહ. અને દાંત કાઢ્યા, મેરી દુર્ગા બાપી મુझे નહીં પહેચાન સકી, અંગ્રેજ નહીં પહેચાનેગા. અને મિત્રો પછી બન્યું રાજગુરુ, એનો માણસ બન્યો, ઠેલો ઉપાડવા વાળો. ભગતસિંહ અંગ્રેજ ટોપા વાળો અધિકારી બન્યો. અને દુર્ગા ભાભી સામું જોઈને ધીરેક દઈને કીધું ક્રાંતિકારી યુવાનોએ, ભાભી માફ કરજો, તમારે એક પાત્ર ભજવવાનું છે આજ. કે શું? કે તમારે ભગતસિંહ નું પત્ની બનવાનું છે. એક ક્ષણ માટે આમ બાઈ બંધ થઈ ગઈ, ગંભીર થઈ ગઈ દુર્ગા ભાભી. દુર્ગાવતીને વાંચો તો ખબર પડે. ઈ ગંભીર થઈને પછી કીધું કે મારે હામો ઉભીને કોઈ કે આની પત્ની તારે બનવાનું. બીજા ક્ષણે ઈ જીવતો ન હોય, પણ મારા ભગતને બચાવવા માટે, દેશ માટે મારે જે કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. ભલા માણસ, હાલો મારે તૈયાર થાવ. અને કહેશે ઇતિહાસ પહેલી વાર મેકઅપ કર્યો ભાઈ દુર્ગા ભાભીએ. આ મેકઅપ ની વાત એટલે લઈ આવું છું. મારા દેશની માવડીઓ દીકરીઓ મેકઅપ કરે અને જરાય મને વાંધો નથી. સારી વાત, સારું લાગવું એ ગુનો નથી. ખૂબ તૈયાર થાવ તમારા પતિના ખર્ચા પ્રમાણે. ઈ જરાક જોઈ લેજો. પગારમાં હું 1 તારીખે દાણાના કોઈ દી ઘટ્યા જ નથી ઘણા ને, મધ્યમ વર્ગને. એટલે આ જે તોડ પડે છે ને, તૂટ પડે છે ને, એ મેકઅપ ની જ પડે છે. ઓલો વાંધો જ નથી. પણ ખેર, સારું તૈયાર થાવ તમે, તમારે નારી શક્તિ છે. પણ મારે જે આપણે કેવું છે, પહેલી વાર મેકઅપ કરીને દુર્ગા ભાભી તૈયાર થઈ અને અંગ્રેજ અધિકારીની પત્ની બની. ઓલો અંગ્રેજ અધિકારી બન્યો ભગતસિંહ. અને 4 કે 5 વર્ષના આસપાસનો સચિન નામનો એનો દીકરો, એ દીકરાને તેડી અને હાલતા થયા. શું કામે? કે આ કોઈ મોટા અંગ્રેજ અધિકારી છે એટલે ટ્રેનમાં પોલીસ ઓળખે નહીં. લાહોરમાં 4 બાજુ ગોઠવાઈ ગઈ હતી. સાન્ડર્સ ને માર્યા પછી, એવડા અધિકારીને માર્યા પછી, લાલા લજપતરાય ના માર્તલને માર્યા પછી, અને પોલીસ ગોઠવાઈ ગઈ. રાતે 10 સાડા 10 વાગે દુર્ગા ભાભી એમ લખે છે કે અમે ગયા, રેલવે સ્ટેશને આવ્યા, અને રેલવે સ્ટેશન આમ હામું રહ્યું ને થોડુંક, દુર્ગા ભાભીએ શું કર્યું ખબર? પોતાના દીકરાને તેડ્યો તો ને, એ ભગતસિંહને દીધો, આને તેડી લ્યો. ભગતસિંહ કીધું હું કેમ તેડી લઉં? તેડી લ્યો. ભગતસિંહે ના પાડી ને એટલે કીધું તેડી લ્યો ને, જરૂર પડી છે. કેમ? હવે મારે કેવું બલિદાન કોને કહેવાય? એકનો એક દીકરો હતો સચિન, દુર્ગા ભાભીનો 4 વર્ષનો. એને કીધું ભગતસિંહ તેડી લે. કાં કે માતાજી કરે ભગવાન કરે તને નહીં ઓળખે અંગ્રેજ પોલીસ, પણ કદાચ તને ઓળખી જાય ને તો મારા સતીને આડો દઈ દેજે, તારી દેશને હજી જરૂર છે ભલા માણસ, એટલે તારે આને તેડવાનો છે. વિચાર કરો સાહેબ, શું બલિદાનો છે, તમે વિચાર તો કરો. અને હાવ બધું ભૂલીને 15મી ઓગસ્ટે ફૂલ થઈને જીંચક જીંચક હે તને કરડે કાળોતરો નાગ, તને ક્યાં વાર્તાઓ કરવી જઈને. પણ ભગવાનને કરવું તું, વાત રાખવી હતી. ત્યાંથી લાહોર થી કલકત્તા પૂગી ગયા. ઘડીક વાર વિચાર્યું હોય છે ને, કોક દી બેનું દીકરી વિચારજો, પોતાનો પતિ ઠેર બીજે હોય, ક્યાં લાહોર અને ક્યાં કલકત્તા, અને રાતે 9:30 વાગે કોઈ જુવાનડાઓ આવીને કે અમને મૂકવા હારું પત્નીનું પાત્ર ભજવીને ત્યાં સુધી મૂકી જાઓ. કોઈ કે કાંઈથી મુંબઈ મૂકી જાઓ. ઘણા વિચારો આવે હો દુનિયાના. પણ દુર્ગા ભાભી કે દુનિયાનું મુझे નહીં देखना है, मुझे देश की आजादी देखनी है बस. ઈ મૂકવા ગઈ બાઈ કલકત્તા હો દુર્ગાવતી, અને મૂકીને પાછી અહીં વહી આવી. ઈ તો કેટલી દોડી છે. ગાંધીજીને મળવા ગઈ હતી, પોતાનું રેકોર્ડિંગ છે, રેડિયો ઉપર, દિલ્હી રેડિયો ઉપર બોલેલા છે દુર્ગા ભાભી. કોક દી સાંભળજો. વળી કોક નકર કહે તમે આમ કરો ને તેમ કરો. મહાત્મા ગાંધી પાસે જઈને એટલું કીધું ભગતસિંહ કે લીએ કુછ કરો ના. આ હું નથી કેતો, દુર્ગા ભાભી નું રેકોર્ડિંગ છે, મારી પાસે છે, કોઈને સાંભળવું હોય. વળી કાલ કોલા બીજું કહે કે આમ બોલ્યા. ગાંધીજીને વંદન કરું છું, કારણ કે એને મહેનત કરી છે એટલે દેશ માટે. પણ દુર્ગા ભાભી કીધું ભગતસિંહ કે લીએ કુછ કરો. ગાંધીજીએ કીધું કે ભાઈ તમે અમારા ભેગા આવી જાઓ. આ શબ્દ બોલ્યા દુર્ગા ભાભી. કહું છો મારી પાસે કોઈને જોતું હોય તો. એને કીધું કે અમારા ભેગા આવી જાઓ તો તમને મદદ કરી. અમે એટલે હવે રાહડા ઓછા ગાવાનું કરી નાખ્યું છે. અમને વાંધો નથી બીજો કાંઈ, આ વાંધો છે. દુર્ગા ભાભીએ કીધું કે એટલે તને કરગરવા તમને હું નથી આવ્યું ગાંધીજી, હું કરગરવા નથી આવી. આ તો થાય તો તમારાથી થાય એમ છે કે ઈ હિંસા બિંસા કરે છે ને એને હું નથી માનતો. ગાંધીજી એવું કીધું. સારી વાત છે, હિંસા નથી, એની રીતે એના સ્થાને રેડી છે. પણ મારું કહેવાનું એટલું જ છે કે દુર્ગાવતીને ગાંધીજીએ એમ કીધું કે તમે મારા ભેગા, અમારા ભેગા બધા વહી આવો,
તો હું કઈક કરું. આ શબ્દ શું કહેવાય, સારો કહેવાય કે કેવું જોઈએ કે ન કેવું જોઈએ, એના ઉપર મંથન તમારે મારે બધાને કરવાનું છે. આ દુર્ગાવતીને વાંચો, દુર્ગા ભાભીને તો ખબર પડે. ખેર એના વિચારે નહીં કર્યું, એને દેશ માટે બીજું ઘણું કર્યું ગાંધીજીએ, એનોય મને વાંધો નથી. પણ મારો તો ઓલો એક જ કે દેતી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ, ઈ એક આપણા મનમાં ન ખરી જાય. ઈ કેવા હાટું ખાલી કહું છું. બાકી બલિદાન અદભુત ગાંધીજીનું, બલિદાન અદભુત.